નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 5 મે સોમવાર અષ્ટમી વૈશાખ મહિનાની અષ્ટમીના દિવસે તુલસીનો આ ઉપાય જરૂર કરી લેજો, તમારી અનેક જન્મોની ગરીબી દૂર થશે। મિત્રો આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળો, આ તમારા ભાગ્યને બદલી શકે છે અને તમને લાભ અપાવી શકે છે, કારણ કે વૈશાખ મહિનો સંપૂર્ણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જ્યારે વૈશાખ મહિનામાં સોમવારે અષ્ટમી આવે છે ત્યારે તે ખૂબ જ શુભ અને દુર્લભ યોગ બની જાય છે। આ વખતે અષ્ટમી 5 મે સોમવારના રોજ આવી રહી છે, જે ખૂબ જ ખાસ સમય છે। આવી પરિસ્થિતિમાં આ વિડીયો જોઈ રહેલા બધા ભક્તોએ આ તક બિલકુલ ગુમાવવી જોઈએ નહીં અને તુલસી સંબંધિત આ ઉપાય ચોક્કસપણે અપનાવવો જોઈએ। આ ઉપાય તમારી ગરીબી દૂર કરશે અને તમારા ભાગ્યમાં વધારો કરશે। જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી છે, કોઈ પૂજાનો કોઈ પ્રભાવ નથી પડી રહ્યો, તીર્થયાત્રા કર્યા પછી પણ ઈચ્છાઓ પૂરી નથી થઈ રહી, તો આ સોમવારની અષ્ટમી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે શિવલિંગ પાસે 64 યોગીઓનો નૃત્ય કરે છે અને શિવ અને શક્તિનું વિશેષ જોડાણ થાય છે। આવી સ્થિતિમાં તુલસીની મંજૂરી સંબંધિત આ ઉપાય અજમાવવો જોઈએ। આ ઉપાય ધન પ્રાપ્તિમાં મદદરૂપ થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે। મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને અન્ય લોકો સાથે પણ શેર કરવા વિનંતી। આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈક સમસ્યાથી પરેશાન છે। નોકરી, લગ્ન, વ્યવસાય, આવક કે ઘરેલું ઝઘડા સંબંધિત સમસ્યાઓ, દરેક વ્યક્તિ કોઈને કોઈક ચિંતામાં હોય છે। ઘણા લોકો પોતાના વિચારો કોઈની સાથે શેર કરી શકતા નથી અને તેઓ ફક્ત ભગવાન સાથે જ પોતાના વિચારો શેર કરે છે। આ વિડીયો આવા બધા લોકો માટે ઉલ્લેખ બની શકે છે, ભલે તમે પિતૃદોષ, કાલસર્પ દોષ, વાસ્તુ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા હોવ કે વ્યવસાય અને નોકરીમાં અવરોધોનો સામનો કરી રહેલા હોવ। આ વિડીયોમાં આપેલ ઉકેલથી બધું જ સુધારી શકાય છે। મને ફક્ત 5 મિનિટ આપો, આ 5 મિનિટ તમારું જીવન બદલી શકે છે। હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ સોમવારની અષ્ટમી કોઈ સામાન્ય દિવસ નથી। આ દિવસે કરવામાં આવેલ તુલસીનો આ ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે। આ એક દુર્લભ તક છે, તેને તમારા હાથમાંથી નીકળી ના જવા દો। જ્યારે પણ વૈશાખ મહિનો આવે છે ત્યારે આપણા સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે જો વૈશાખ મહિનાની અષ્ટમી સોમવારે આવે છે તો તે ભગવાન પાસેથી તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા મેળવવાનો ખૂબ જ શુભ અવસર છે, જે તમને ફરી ક્યારેય નહીં મળે। તમે ગમે તેટલી પૂજા કરો તેની કોઈ અસર થશે નહીં, પરંતુ સોમવારની અષ્ટમી પોતાનામાં ખાસ છે। ઘણા લોકો અષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ઉપવાસનો અર્થ એ નથી કે વ્યક્તિએ ફક્ત સોમવારે આવતી અષ્ટમીના દિવસે જ ઉપવાસ રાખવો જોઈએ। અષ્ટમી તિથિ મહિનામાં 2 વાર આવે છે અને બંને અષ્ટમીઓ પોતપોતાની જગ્યાએ ખાસ છે, પરંતુ જ્યારે અષ્ટમી સોમવારે આવે છે ત્યારે તેનું મહત્વ વધી જાય છે, કારણ કે સોમવાર ભગવાન શિવનો દિવસ છે। આ દિવસે કરવામાં આવેલી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી। ભગવાન શિવ એવા દેવ છે જે આપણા બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરે છે। તેમને ન્યાયી દેવતા માનવામાં આવે છે અને તેઓ પોતાના ભક્તોની ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે। તેથી તમારે સોમવારે આ ખાસ ઉપાય કરવો જોઈએ અને હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો શેર કરજો, જેથી અન્ય લોકોને તેમના દુઃખમાંથી રાહત મળે અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મહાદેવ જરૂર અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ જરૂર લખી દેજો।
હવે વધુ સમય બગાડ્યા વિના ચાલો સીધા ઉપાય તરફ આગળ વધીએ. જ્યારે પણ અષ્ટમી તિથિ સોમવારે આવે છે ત્યારે તે પોતાનામાં એક ખાસ અને મહત્વપૂર્ણ દિવસ છે. જ્યારે તમે સોમવારે વૈશાખ મહિનાની અષ્ટમી મળે તો તેને ક્યારેય જવા ન દો. આ દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવારના દિવસે આવે છે અને તેનું એટલું જ મહત્વ છે કે લોકો તેને ક્યારેય ચૂકતા નથી. આ દિવસે એક નાનો ઉપાય અજમાવી જુઓ. તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તમારું જીવન 7 પેઢીઓ સુધી સુખ અને આરામથી ભરેલું રહેશે. અષ્ટમી હોય કે વૈશાખની ચતુર્થી, તે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે તમારે શમીના પાન સંબંધિત ઉપાય અપનાવવો જોઈએ, કારણ કે શમીના પાનમાં એક ખાસ પ્રકારની ઉર્જા છે. તેથી જ્યારે પણ તમે સોમવારે અષ્ટમી વાંચો છો ત્યારે આ દુર્લભ સંયોગ ખૂબ જ ભાગ્યે જ બને છે. આવી સ્થિતિમાં અમે તમને શમી પત્રનો ઉપાય ચોક્કસથી વાપરો. અમને અમારા ગુરુના આદેશથી આ ઉલ્લેખ મળ્યો છે અને હવે અમે તેને તમારી સામે શેર કરીશું. આ ઉપાયથી ઘરની બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થાય છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ધ્યાનથી સાંભળો. હું તમને દરેક માહિતી વિગતવાર જણાવીશ. વિડીયો કાપ્યા વિના સંપૂર્ણ જુઓ, કારણ કે ઘણી વખત લોકો વિડીયો કાપીને જુએ છે અને પછી તેમનો ઉપાય યોગ્ય રીતે કરવામાં આવતો નથી, જેના કારણે તેમને સંપૂર્ણ લાભ મળતો નથી. કારણ કે ઉપાય કરતી વખતે લોકો ક્યારેક ભૂલો કરે છે. અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. તેથી અમે તમને જે માહિતી આપીશું તે એકદમ સાચી અને શુદ્ધ છે. સોમવારના અષ્ટમીના દિવસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે અમારા દ્વારા નિર્ધારિત રીતે તેનો દીવો પ્રગટાવો છો તો કોઈ પણ શક્તિ ધનની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા અટકાવી શકતો નહીં. તમારે આ દીવો સવારે અને સાંજે બંને સમયે પ્રગટાવવો પડશે અને અમે તમને આ પદ્ધતિ વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. સોમવારના અષ્ટમીના દિવસે પ્રદોષ કાળ દરમિયાન સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે, કારણ કે પ્રદોષ કાળનું વિશેષ મહત્વ છે. જો તમે આ સમયે આ ઉપાય અપનાવો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. સૌ પ્રથમ તમારે રવિવારે શમીના ઝાડનું એક પાન તોડીને રાખવું પડશે. તમે શમીનો પત્ર કોઈપણ શેરી વિક્રેતાની દુકાનેથી મેળવી શકશો. જો તમારી પાસે શમીનું ઝાડ હોય તો તે વધુ સારું રહેશે, પણ જો તે ત્યાં ન હોય તો જ્યાંથી મળે ત્યાંથી મેળવો. આ ઉપાયનું પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ કાળજીપૂર્વક કરવું જોઈએ. હવે તમારે 9 શમીના પાન લાવવા પડશે. આ પાન નાના હોવા જોઈએ. આ 9 પાન લાવો અને તમારા ઘરમાં સુરક્ષિત જગ્યાએ રાખો. પછી સોમવારના અષ્ટમીના દિવસે જ્યારે તમે ઉપાય કરવા માટે તૈયાર હોવ ત્યારે આ પાનનો ઉપયોગ કરો. દીવો બનાવવા માટે તમારે ધ્યાનથી સાંભળવું પડશે. દીવો માટી, સ્ટીલ કે તાંબાનો ન હોવો જોઈએ. તમારે લોટનો દીવો બનાવવો પડશે. લોટમાં મીઠું ના નાખો. લોટમાંથી એક નાનો દીવો બનાવો અને તેને ભેળવીને તૈયાર કરો. આ દીવાનું કદ મધ્ય કદનું હોવું જોઈએ. આ પછી તમારે જે વાટ રાખવાની છે તે ધ્યાનથી સાંભળો. કપાસની વાટનો ઉપાય કરવો પડશે, પરંતુ તે દ્રાવણ ભેળવીને બનાવવું પડશે. આ દ્રાવણનો ઉપાય ભગવાન શિવની પૂજા માટે થાય છે. માતા લક્ષ્મીના ઉપાયમાં લાંબી વાટનો ઉપયોગ થાય છે, પણ અહીં તમારે ગોળ વાટ બનાવવી પડશે. પછી આ દીવામાં શુદ્ધ દેશી ગાયનું ઘી રેડો. ધ્યાનથી સાંભળો. ફક્ત શુદ્ધ ઘીનો દીવો કરો. તમે જે દીવો બનાવો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે તેનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે થશે. પૂજા યોગ્ય રીતે કરવા માટે થોડુંક શુદ્ધ દેશી ગાયનું ઘી બાજુ પર રાખો. કેટલાક લોકો આ ઉકેલને યોગ્ય રીતે અનુસરતા નથી, તેથી તમારે આ વસ્તુઓને થોડી અલગ રીતે રાખવી પડશે. તમારી પાસે જે થાળી છે તેમાં બધી વસ્તુઓ રાખવી પડશે. પછી શમીના પાનને પ્લેટ કે બાઉલમાં મૂકો
ઘીનો દીવો પણ રાખો. દીવો તૈયાર કર્યા પછી તમારે સાંજનો સમય કાળજીપૂર્વક અવલોકન કરવો પડશે. સાંજનો સમય સાંજે 4:30 થી 7 વાગ્યા સુધીનો પ્રદોષ કાળ છે, જે સાંજે 6 થી 8 વાગ્યા સુધી. જો તમે આ ઉપાય સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી કરી શકો છો તો સારું રહેશે. જો કોઈ કારણસર તમે આ કરી શકતા નથી તો રાત્રે 8 વાગ્યા સુધી આ ઉપાય ચોક્કસ અજમાવજો. આ ઉપાય તમને ઘણો ફાયદો થશે. ધ્યાનમાં રાખો કે તમારે આ ઉપાય ઘરે કરવાનો નથી, પરંતુ તમારે ભગવાન શિવના મંદિરમાં જઈને કરવાનો છે. તમારી નજીકના કોઈ પણ મંદિરમાં જાઓ અને આ ઉપાય કરો. જો તમે મોડું થાય તો રાત્રે 8 વાગ્યા સુધીમાં મંદિરે પહોંચી જાઓ અને ઉપાય કરો. આ ઉપાયથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. હવે સૌપ્રથમ તમારે મંદિરમાં પહોંચીને ભગવાન શિવના દર્શન કરવાના છે. ભગવાન શિવને જુઓ અને 3 વાર તાળી પાડો, પછી પૂજા વિધિ શરૂ કરો. જો તમે સવારે પણ આ ઉપાય કરવા માંગતા હોવ તો અમે જે રીતે કહી રહ્યા છીએ તે જ રીતે કરો. આ પછી તમારે પાણીનો વાસણ લેવું પડશે. તે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો અને તેને ભગવાન શિવને સમર્પિત કરો. હાથ જોડીને ભગવાન શિવને તમારું નામ અને કુળ કહો અને તમારી ઈચ્છાઓ 3 વાર કહો. સોમવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે કારણ કે તે અષ્ટમીનો દિવસ છે. પછી તમારે પૂજા કરવી પડશે. પૂજા પૂરી થઈ જાય પછી તમારે કંઈક પગલું ભરવું પડશે. જો તમે આ ઉપાય સાંજે કરી રહ્યા છો તો તે જ પદ્ધતિથી કરો. હવે તમે જે થાળી અથવા થાળીમાં વસ્તુઓ રાખી છે તે સાથે લઈ જાઓ અને ભગવાન શિવના મંદિરમાં જાઓ. તેમાં શમીના પાન, ઘીનો દીવો અને ચંદન હોવું જોઈએ. પ્રથમ તમારે ધ્યાનથી સાંભળવું પડશે. ફૂલ 9 શમી પાંદડામાંથી 5 શમી પાંદડા અલગ કરો. 9 પાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. ફક્ત 5 શમીના પાન વાપરવાના છે. આ શમી પાન યોગ્ય રીતે લાવો અને તેને કોઈ પણ કાપેલા કે ફાટેલા ભાગ વગર ભગવાન શિવને અર્પણ કરો. ભગવાન શિવની સાથે ગણેશનું પણ સ્થાન છે. ભગવાન શિવના ચરણોની પાસે ગણેશજીનું સ્થાન છે, જે શિવલિંગની જમણી અને ડાબી બાજુએ છે. તમારે ત્યાં શમીના પાન એટલે કે સમપાત્રા મૂકવા પડશે. જેમ તમે જાણો છો કે ભગવાન ગણેશનું સ્થાન શિવલિંગની ઉપર માનવામાં આવે છે. જો મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોય તો ત્યાં આ ઉપાય કરો. જો નહીં તો શિવલિંગના તે ભાગ પર કરો જે ગણેશનું સ્થાન માનવામાં આવે છે. સામાન્ય રીતે શિવલિંગની આસપાસ આવેલી જલધારીની જમણી બાજુ ભગવાન ગણેશનું સ્થાન માનવામાં આવે છે. જ્યારે તમે ભગવાન શિવ તરફ મુખ કરીને ઊભા રહો છો ત્યારે તમારી જમણી બાજુ જલધારીનો ભાગ ભગવાન ગણેશનું સ્થાન છે. હવે તમે શું કરો છો? સૌપ્રથમ 5 શમીના પાન એક સાથે લો અને તેમને ગણેશજીના સ્થાન પર અર્પણ કરો. પાંદડાઓનો ભાગ શિવલિંગ તરફ હોવો જોઈએ અને લાકડીનો ભાગ વહેતા પાણીની દિશા તરફ હોવો જોઈએ. એટલે કે 5 શમીના પાન એવી રીતે રાખો કે તે ભગવાન ગણેશને સંપૂર્ણ ભક્તિ સાથે અર્પણ કરવામાં આવે છે. હવે તમારી પાસે 4 શમીના પાન બાકી રહેશે. આ 4 અક્ષરોમાંથી 3 અક્ષરોને અલગ કરો અને તેને એકસાથે શિવલિંગ પર અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે પાંદડાઓની દિશા આગળની તરફ હોવી જોઈએ અને લાકડાઓની દિશા પાછળની તરફ એટલે કે તે ભાગ તરફ હોવી જોઈએ જ્યાંથી પાણી પડી રહ્યું છે. હવે ફક્ત એક જ શમીનું પાન બાકી રહેશે અને આ એક પાન તમારા દીવા સાથે ઉપયોગમાં લેવાશે. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. તેઓ મંદિરમાં પહોંચતાની સાથે જ દીવો પ્રગટાવે છે, પરંતુ આ ઉપયોગ માટે તમે જે ઘીનો દીવો તૈયાર કર્યો છે તે આ પ્રક્રિયાના અંતે ખાસ પ્રગટાવવાનો છે. જો તમે ઈચ્છો તો સામાન્ય પૂજા માટે તમારી સાથે એક અલગ દીવો લઈ શકો છો. નહીં તો સોમવાર અષ્ટમી સાંજે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવના શિવલિંગ પાસે આ દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે પણ દીવો પ્રગટાવી શકાય છે, પણ એ પૂજા માટે છે. આ ચોક્કસ ઉપાય માટે જરૂર દીવો અલગ છે. જો તમે ઈચ્છો તો પૂજા દરમિયાન એક
અલગ દીવો પ્રગટાવી શકો છો, પરંતુ ઉપાય માટે જે દીવો જણાવવામાં આવ્યો છે તે અલગથી તૈયાર કરવાનો રહેશે અને ઉપાયના અંતે તેને પ્રગટાવવો પડશે. ઉપાય પૂર્ણ કરતી વખતે તમારે આ દીવો પ્રગટાવવો પડશે. તમારી પાસે શમી પાન અને ગોળ વાટવાળો ઘીનો દીવો હોવો જોઈએ. દીવો નવો અને લોટ કે માટીનો બનેલો હોવો જોઈએ. ધ્યાનમાં રાખો કે દીવો અને વાટ બંને લાવતા પહેલા ઘરે તૈયાર કરવા જોઈએ. મંદિરમાં જતી વખતે કોઈ જૂના દીવા કે બીજા કોઈની વાટનો ઉપયોગ કરશો નહીં. હવે બાકી રહેલું એક શમીનું પાન અને તે દીવો લો અને ભગવાન શિવના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે દરવાજાની ચોકઠા પર જાઓ. મંદિરની બહાર બિલકુલ ન નીકળો. દરવાજાની ચોકઠાની અંદર ઊભા રહો અને બહાર જુઓ. હવે જુઓ કે તમારી સામે કયો હાથ છે. દરવાજાની ચોકઠાના ખૂણામાં તે બાજુ બેસો. પછી તે ખૂણામાં બાકી રહેલો દીવો પ્રગટાવો. અહીં ભગવાન ગણેશના પ્રતીકાત્મક સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે. દરરોજ ગણેશનું સ્મરણ કરતી વખતે દીવો પ્રગટાવો અને પછી બંને હાથ વડે શમી પાન દીવા પાસે રાખો. માચિસ બોક્સ તમારી સાથે લઈ જાઓ. બીજા કોઈની માચિસની લાકડીઓનો ઉપયોગ કરશો નહીં. આ ઉપાય પૂર્ણતાથી કરો. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. કૃપા કરીને એકવાર કાળજીપૂર્વક ઉપાય કરવાનો પ્રયાસ કરો. પૈસાની ક્યારેય કમી રહેશે નહીં. જો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નહીં. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો આજે આટલો. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.